ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ શહેરમાં વિકાસ કાર્યોને વધુ વેગ મળ્યો છે। કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂરું થતાં તેનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું। આ માર્ગના લોકાર્પણ રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ માર્ગના નિર્માણ પાછળ કુલ રૂપિયા 1.54 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। માર્ગના નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું હતું। લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ભરૂચના કોલેજ રોડથી નર્મદા નિગમ થઈને જ્યોતિનગર તરફ જવાનો માર્ગ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે। 1,54 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું કામ ટેન્ડર મંજૂર થયું છે। હોળી અને ધૂળેટીના તહેવારો હોવાના કારણે રોડ સંપૂર્ણ પૂરો થયા પહેલાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ રોડ સાથે ટેન્ડરમાં ડિવાઈડર ને પેઇન્ટિંગ અને હજી જ્યોતિનગર સુધી નવા ડેકોરેટિવ પોલ અને ડેકોરેટિવ વીજળીકરણ કરવાનું કામ પણ બાકી છે, જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે। રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે। આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે। જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે, એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે। કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે। જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે। હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર્ડ બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે। કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે। ખાસ આ વિસ્તારના લોકોને એ આશ્વાસન આપવા માંગે છે કે જે નર્મદા નિગમની દિવાલ છે, જે લગભગ 300-400 મીટરનો રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે, એ પણ ડબલ ટ્રેક કરવામાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ આપણને મંજૂરી મળશે। દિવાળીના, હોળીના, ધૂળેટીના તહેવાર હોવાના કારણે આ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।